માતા દેવહૂતિએ પૂછ્યું, પ્રભુ તમને પ્રાપ્ત કરવા માટે શું કરવું? તમારા દર્શન કરવા હોય તો અમારે શું કરવું? ત્યારે ભગવાન કપિલ રૂપમાં માતા દેવહૂતિને કહે છે કે હે માં, મને ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય. નવધા ભક્તિ કીધી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્ય, સખી આત્મા નિવેદન. પેલી ભક્તિ શ્રવણ, બીજી ભક્તિ કીર્તન, ત્રીજી ભક્તિ મારા પગની સેવા, મારામાં વિશ્વાસ રાખો. ત્યારે પ્રભુએ મારા નાથ માતા દેવહૂતિને નવધા ભક્તિ કહે છે. જે રામાયણની અંદર શબરીને નવધા ભક્તિ કીધી હતી, એ જ આજ ભાગવતની અંદર માતા દેવહૂતિને ભગવાન કપિલ કહે છે. શિવ પુરાણની અંદર માં પાર્વતીને ભગવાન શિવ જે નવધા ભક્તિ કહે છે, એ જ નવધા ભક્તિ આજ ભાગવતની અંદર માતા દેવહૂતિને કહે છે. અને ભક્તિ છે ને હંમેશને માટે સ્ત્રીઓને જ સમજાવેલી છે, કારણ કે સ્ત્રી જ ભક્તિ કરી શકે. ભક્તિ સ્ત્રીલિંગ છે, માતાઓ પણ સ્ત્રીલિંગ છે. ત્યારે નવધા ભક્તિ કે પેલી ભક્તિ બીજી ભક્તિ કહી. અને ત્યારે ભગવાન રામ જે કે છે શબરીને, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, શ્રી રામ જય રામ જય જય રામ, દુશરીરતિ મમ કથા પ્રસંગા, શ્રી રામ જય રામ જય જય રામ, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમા, ચોથી ભક્તિ મમ પુનગન, કરી કપટ લજિગા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, શ્રી રામ જય રામ જય રામ, પંચમ ભજન શો પ્રકાશા, શ્રી રામ જય રામ જય રામ, છઠ શીલા બિરદ બહુ કરમાં, જય રામ જય જય રામ, નિરત નિરંતર સજ્જન દેવા, રામ જય રામ જય જય રામ, સાતવ સમ મોહી જગદેવા, શ્રી રામ જય રામ જય રામ, મોહે સંતય કરી લેવા, રામ જય રામ જય રામ, આઠવ જતા લાભ સંતોષા, રામ જય રામ જય જય રામ, સપને નહીં રે ભઈ પરદોષા, રામ જય રામ જય જય
હે માં પ્રથમ ભક્તિ સંત ન કર સંગા, પેલી ભક્તિ સંતોનો સંગ કરો, બિનું સત્સંગ વિવેક નાહી. પેલી જ ભક્તિ સંતોનો સંગ કીધી છે. સંતના પગમાં જાય, ગુરુના પગમાં જાય, એનો આશ્રય મળે એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રણેય દૂર થાય. સંતોનો સંગ કરો. દુશરીરથી મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ છે મારી કથા સાંભળો, પણ કઈ રીતે રતી, એમાં રુચિ રાખીને, એમાં મન દઈને મારી કથા સાંભળો. ખાલી સાંભળવા ખાતર સાંભળવાની નથી કીધી. ત્રીજી ભક્તિ બહુ સરસ કીધી, હો ગુરુના પગની સેવા કરો. ભગવાન કરતા પણ શ્રેષ્ઠ હોય ને તો ગુરુ છે બાપ. ગુરુના આશ્રયથી બધું થાય. ગુરુના શરણમાં જઈ એટલે જન્મ મરણના પાપ હોય ને એ પણ બળી જાય. કપાળના આવડા અક્ષર હોય ને એ પણ સવડા થઈ જાય. પણ ક્યારે કે ગુરુનું થઈ જવું પડે. તન મન અને ધન બધું એને અર્પણ કરી દેવું પડે. શરીર એને અર્પણ કરી દેવું પડે, મન એને અર્પણ કરી દેવું પડે. હું તમારો છું, તમે મારા છો. ત્યાર પછી ચોથી ભગતિ મમ ગુણગાન, મારા ગુણગાન ગાઓ. પાંચમી ભક્તિ મારા મંત્રનો જપ કરો, ઈ પણ વિશ્વાસ રાખીને. ત્યાર પછી હે માં સજ્જનનો સંગ કરો, આ છઠ્ઠી ભક્તિ છે. દુર્જનનો સંગ ન કરવો. સજ્જનને દુર્જનની ખબર ક્યારે પડે? જેના નયનમાં વરસે સાચા નીર. આંખ ઉપરથી એની ઓળખાણ થઈ જાય, પ્રેમના ભાવના એના આંસુ આવી જાય. સજ્જન માણસ હોય ને એને, એ સહેલી મોરી આ ભાગ્ય રે મળ્યો યમને, સાધુર્ય પુરુષનો અમને, આવા સાધુર્ય પુરુષનો સંગ. ગુરુના અર્પણ કરો, મંત્ર જાપમાં વિશ્વાસ રાખો. ત્યાર પછી હે માં સાતમી ભક્તિ ઈ છે કે મારા કરતાય પણ મારા સંતમાં, મારા ભગતમાં વધારે વિશ્વાસ રાખો. મારામાં વિશ્વાસ નહીં તો કઈ નહીં, પણ સંતમાં ગુરુમાં વિશ્વાસ પેલો હોય. મોતે સંત અધિક કરી લેખા, મારા કરતાય પણ સંત વધારે ઊંચા. ત્યાર પછી આઠમી ભક્તિ એમાં જે મળે એમાં સંતોષ રાખો. સંતોષમ પરમ ધનમ, સંતોષમ પરમ સુખમ. મોટામાં મોટું ધન હોય તો સંતોષ, અને મોટામાં મોટા સુખ હોય તો સંતોષ. જેને સંતોષ નથી ને એને શાંતિ નથી છે. અને સંતોષ અન્નમાં એકમાં જ છે, બાકી બીજામાં નથી. હે માં સંતોષ રાખો. અને હે માં નવમી ભક્તિ કઈ કીધી છે? કપટ છોડો, છલહીન નહીં. કપટથી કોઈ કાર્ય નથી કરવાનું. સપને એવું નહીં દેખી પર દોષા, કોઈનો દોષ જોવામાં ગુણ જોવો. પણ મારી અને તમારી આપણી તકલીફ કઈ છે? બીજાના દોષ જોઈ છે ને આપણા ગુણ જોઈ છે નહીં. નવદા ભક્તિ શું કે છે? બીજાના ગુણ જોવો અને આપણા દોષ જોવો. પાપના વખાણ કરો એટલે પાપનો નાશ થાય, અને પુણ્યના વખાણ કરો એટલે પુણ્યનો નાશ થાય. આપણે બધા પુણ્યના વખાણ કરશું, પાપના નહીં કરી કરશું. કેટલાના ગળા કાપ્યા એ કોઈને નહીં કહી, પણ ભગવાનની મંદિરે ગયા હોય, માતાજીના મંદિરે ગયા હોય, ત્યાં કોઈ દાન દીધું હોય, ત્યાં કઈ સારું કામ કર્યું હોય, એનું આપણે ઢંઢે રોપીટી. હું અને તમે આપણે બધા એમાં આવી જાય. પણ કોઈ દી એમ કીધું કે ભાઈ આજ મેં આટલા ગળા કાપ્યા, આજ મેં આટલું ખોટું કર્યું, એ કીધું નહીં કહી. જો ઈ કહી ને તો એનો જે દોષ હોય ને ઈ નાશ પામી જાય. છેલ્લી બાકી ભગવાનના મંદિરે જાય, માતાજીના મંદિરે જઈને એમ કેવું કે આજ મેં આટલું ખોટું કર્યું. એવું લાગે કોઈની બીક લાગતી હોય તો મંદિરના દરવાજા બંધ કરીને પછી ખાનગીમાં કહી દેવું મેં આટલું કર્યું છે, તો એ નાશ પામી જાય. પણ એ નહીં કહી. બાકી જાહેરમાં આપણે કોઈ સારું કામ કર્યું છે ને એ આપણે જાહેરમાં કહેવું કે મેં આજ આટલા કામ કરીને ખાય.
હે માં, આ નવદા ભક્તિ યમ પ્રાણાયામ થી હું પ્રસન્ન થાઉં છું, સિદ્ધિ થી હું પ્રસન્ન થાઉં છું. હે માં, આસન સિદ્ધિ હોય તો હું પ્રસન્ન થાઉં છું, પણ આસન સિદ્ધિ થાય નહીં. સિદ્ધિ પ્રાપ્ત થાય હોય, એક ને એક જગ્યાએ બેસો ને, એક ને એક આસન હોય ને, તો આસન સિદ્ધિ પ્રાપ્ત થાય, ભગવાન મળે એમાં, પણ એ નહીં બેસી શકે. એમાં તકલીફ પડે. યમ પ્રાણાયામ, પ્રાણાયામ થી માં હું પ્રસન્ન થાવ. ત્યાર પછી આવે ધારણા, ધારણાથી પણ હું પ્રસન્ન થાવ. ત્યાર પછી આવે નિયમ, નિયમથી પણ પ્રસન્ન થાઉં છું. 11 વર્ષ કોઈ મારો નિયમ રાખે તો હે માં હું એને દર્શન અવશ્ય આપું ને આપું જ. પણ હે માં, આ નિયમમાં હું જ પરીક્ષા કરું. મહિલા મંડળ બન્યું હોય ને, 11 ને પૂનમ ને બીજ નું બધું મંડળ, મહિલાઓ ભેગા થતા હોય, બેનો માતાઓ ભેગા થાય, સત્સંગ કરે, કીર્તન કરે, ધોળ બોલે, પદ બોલે ને બધા. હે પછી 11 ને દિવસે કે પૂનમ ને દિવસે, જે દિવસે મંડળ રાખ્યું હોય, બધા ભેગા થાય, સત્સંગ કરવાનું નક્કી કર્યું હોય, તે દિવસે પછી 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા બધા ભેગા કરે. પછી એમાં પાછું કઈક સારું કાર્ય કરે, મંદિરે આપે, કોઈ સારું કાર્ય કરે. અરે ઘણી જગ્યાએ તો બધા બહેનો ભેગા થઈ 5-7 વર્ષના ભેગા પૈસા કરી પછી કથાઈ કરે. ભાગીરથી કાવડિયા 8-8 દિવસની કથા કરે. પણ જયારે એ મંડળ બન્યું હોય ને, ત્યારે એટલું જોશથી હાલે ને, આપણને એમ થાય કે વાહ પ્રભુ વાહ, 25-50-100 બહેનો હોય, એટલા આનંદથી બધા ભેગા થતા હોય ને. પછી 2-3 વર્ષ જાય ને, એટલે એમાંથી અંદરો અંદર જ વિખવાદ પડે. રાધા કૃષ્ણ મંડળ નું નામ હોય, એમાંથી રાધા મંડળ અલગ થાય ને કૃષ્ણ મંડળ અલગ થાય. હે પ્રમુખ ને ઉપપ્રમુખ જ બાંધે, ઈ જ ઝઘડે એમાં. પણ જો ઈ 11 વર્ષ એક સરખો નિયમ રહી જાય, તો મારો નાથ ગમે એ રૂપે ગમે ત્યાં દર્શન આપે ને આપે. પણ ઈ નહીં રહી શકે, કારણ કે ઈ પરીક્ષા કરાવે અને કરે ઈ પરીક્ષા, અને પરીક્ષામાંથી પાસ ઈ પણ કરે. 11 વર્ષ કોઈ પણ નિયમ, ગમે નિયમ લ્યો, એટલે ભગવાન દર્શન આપે ને આપે. એક શેઠ હતા અને એક બ્રાહ્મણ. આ બ્રાહ્મણ અને શેઠ બે 4 ધામની યાત્રા કરવા ગયા. યાત્રા કરી બધી યાત્રા કરી અને છેલ્લે જુનાગઢ દામોદર કુંડમાં આવ્યા. દામોદર રાયના દર્શન કર્યા, દામોકુંડમાં સ્નાન કર્યું. અને બ્રાહ્મણે કીધું કે આ છેલ્લું સ્થળ આપણું છે, હવે આપણે ઘરે જવાનું છે. આપણે યાત્રા કરી આવી એટલે કઈક છોડીને આવવું પડે, કઈક નિયમ લઈને આવવું પડે. તો બ્રાહ્મણે કીધું કે 4 ધામ આપણે સાથે કરી, તમે મારા મિત્ર બન્યા, તો આપણે એક નિયમ લઈ ગઈ. બ્રાહ્મણે કીધું કે મેં નિયમ લીધો કે અત્યારે ક્યારેક મારાથી સંધ્યા થતી ન થતી, હું બહાર નીકળી જાતો. હવે હું નિયમ લઉં છું કે સંધ્યા પૂજા પાઠ કર્યા વગર બહાર નહીં નીકળું. આ મારો નિયમ. શેઠે કીધું મેં નિયમ લીધો. બ્રાહ્મણ કે તમે શું નિયમ લીધો એ તો કયો. કે નિયમ થોડો કોઈને કહેવાય, નિયમ કહેવાનું ન હોય. અરે હું તમારો મિત્ર છું, પાછા તમારા બ્રાહ્મણ તમારો ગોર છું, તમે મારા યજમાન છો, માટે તમે મને કહી શકો તમે શું નિયમ લીધો. શેઠે કીધું કે મેં નિયમ લીધો કોઈને દાન દેવું નહીં. બ્રાહ્મણ કે આવો ને એમ, હા કે આ 4 ધામની યાત્રા કરીને ખર્ચ કર્યું, ઈ હવે છોકરાઓને આપણે ભેગું તો ઊભું તો કરવું ને, કે કોઈને દાન નહીં દેવું. અરે આવો નિયમ, હા તમારી બેન દીકરી કોઈને તમે નહીં દઈ શકો. અરે કોઈને નહીં દઉં, મારી બેનને નહીં દઉં, દીકરીને નહીં દઉં, મારા દીકરાને નહીં દઉં, કોઈને દાન નહીં દઉં. યાત્રા પૂર્ણ થઈ, આવ્યા સામૈયા થયા. દીકરાની પરિસ્થિતિ બહુ સારી હતી. સાધુ બ્રાહ્મણ બધા આવ્યા છે, સામૈયામાં બધા ભેગા થયા, જોડાણા બધા. ત્યારે શેઠના દીકરાએ શેઠને પૈસા દીધા. આલ્યો, એ પિતા તમે યાત્રા કરીને આવ્યા ને, આ બધાને તમે દાન આપી દો, તમારા હાથથી દાન આપો. શેઠે કીધું કે તમે આપો, હું નહીં આપું. નહીં,
તમે કદાચ 5,000 રૂપિયા આપતો એને બદલે તમે 10,000 રૂપિયા આપો તો ઈ તમે આપો, હું ના નથી પાડતો, પણ તમે તમારા હાથથી દો, મારા હાથથી નહીં. અરે પિતા, તમે યાત્રા કરીને આવ્યા છો, તમારે દાન દેવાય. શેઠે કીધું કે મેં નિયમ લીધો છે કોઈને દાન દેવું નહીં. દીકરા કે અરે પિતા, આવો નિયમ હોય? હા, મારે દાન નથી દેવું. બહુ સારું. ખૂબ સમય વીતવા લાગ્યો, કોઈને શેઠે દાન દીધું જ નહીં. ઘણો સમય વીતી ગયો. 11મા વર્ષનો છેલ્લો મહિનો શરૂ થયો. ભગવાને કીધું આની પરીક્ષા કરવી. ભગવાન સાધુનું રૂપ લઈને આવ્યા. સાધુના રૂપમાં ભગવાન બેઠા, ગામની અંદર બેઠા છે. દીકરા જમવા બોલાય, હે મહાત્મા, હે સાધુ, અમારી ઘરે જમવા આવો. બહુ સારું. દરવાજા ખોલ્યા, જમવા બોલાવ્યા. જમવાનું બધું આવી ગયું. બ્રહ્માર્પણમ બધું કર્યું, અર્પણ બધું કર્યું. જમવા વાળા બ્રહ્મ, જમાડવા વાળા બ્રહ્મ, જમવાનું છે એ બધું બ્રહ્મ, આમ બધું અર્પણ કર્યું. અને ભગવાને થાળીમાં હાથ લાંબો કર્યો. શેઠે હાથ લાંબો કર્યો અને ભગવાન સાધુના રૂપમાં બોલ્યા, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. શું મારો એક નિયમ છે, શું કે જયમાં પછી હું 1.25 રૂપિયો દક્ષિણા લઈશ. શેઠે કીધું કે 1.25 રૂપિયો શું, 5,000 રૂપિયા અપાવીશ તમને. ભગવાને કીધું બરોબર, પણ હજી બીજો નિયમ મારો સાંભળી લ્યો. શું કે ઘરના જે વડીલ હોય એના હાથથી લઈશ. શેઠે કીધું કે એ તમારું ખોટું પડશે. કાં તો કે વડીલ હું છું અને હું દાન દેતો નથી, તમને 5,000 રૂપિયા લેજો. શેઠે કીધું કે 1.25 રૂપિયો નહીં, ખાલી 25 પૈસા ભલે આપે, બાકી ઘરના વડીલના હાથે જ હું દાન લઉં. શેઠે કીધું કે હું દાન દઈશ નહીં, મારો નિયમ છે. ભગવાન કે હું મારો થોડો નિયમ તોડું? શેઠ કે તો હું મારો નિયમ થોડો તોડું? વાદે ભરાણા ભાઈ બે ઉભા થઈ ગયા. ન જમવું, નો જમો કઈ નહીં, બાકી મારો નિયમ નહીં તોડું. કે ભગવાન બાર ઓટલે બેઠા, શેઠે પાછળથી જમી લીધું. 3 દિવસ વ્યા ગયા, ગામમાં વાત ફેલાણી. ભગવાનની દયા છે, અબજોપતિ છે આ, અને 1.25 રૂપિયો આને નથી દેતા. કે દીકરાએ શેઠને કીધું, પિતા, અમારે હવે હલાતું નથી ગામમાં, હો, અમારી બદનામી થાય છે. 1.25 રૂપિયો આપી દો. અરે 25 પૈસા નો દઉં, 1.25 રૂપિયો તો તું કે તમે દઈ દો, હું ક્યાં ના પાડું, પણ હું નહીં દઉં. ખૂબ સમય વીતો. શેઠે કીધું કે કામ કરો, તમારે મોકલી દેવા? તો કે હા. એને એમ કહ્યું મારા પિતાને તાવ આવ્યો એટલે વહી જશે. દીકરા સાધુના રૂપમાં ભગવાન છે, બાર ઓટલે બેઠા. એને કીધું કે હે મહાત્મા, અમારા પિતાને તાવ આવ્યો. ભગવાને કીધું કે હું આટલા સમયથી અહીંયા છું, તો મારા મિત્ર કહેવાય, મારે ખબર કાઢવા આવવું પડે. ચાલો ખબર કાઢવા. દીકરાએ કીધું કે ખબર કાઢવા આવવાનું, ખોટે ખોટે હુઈ ગયા. ભગવાન ખબર કાઢવા આવ્યા, માથે હાથ મૂક્યો અને જરાય તાવ નતો તોય ભગવાન બોલ્યા કે બહુ તાવ છે. ઓકે. ભગવાન કે ઈ ખોટું બોલે તો મને ખોટું બોલો, હું વાંધો. 2 દિવસ વહી ગયા. શેઠના દીકરાએ કીધું, પિતા ઈ જાતા નથી, જમતા નથી, તમે એને 25 પૈસા આપી તો દો. નહીં દઉં કીધું, મેં ના પાડી. તમારે એ વાત મને નહીં કરવાની, તમારે જે દેવો એ દઈ દો. તમારે મોકલી દેવા? તો કે એને કેવું મારા પિતા ગુજરી ગયા. અરે પિતા, તમે જીવતા ને એમ કોઈ મારે ગુજરી ગયા એમ? તમે કયો એટલે વહી જશે. હું ક્યાં બનાવ મારો બહેનો છે, હું તો અહીંયા જ છું, પણ તમે એને કહી દો. દીકરા આવ્યા, મીંડા રડવા, પગમાં પડ્યા. હે મહાત્મા, બહુ ખોટું થયું, મારા પિતા ગુજરી ગયા. ભગવાને કીધું કે હું આટલો સમય અહીંયા રહ્યો, મારા મિત્ર હતા, તો મારે સ્મશાન યાત્રામાં ભેગું આવવું પડે. દીકરા કે લ્યો આને ભેગું આવવાનું કીધું. અંતિમ યાત્રામાં, સ્મશાન યાત્રામાં ભેગું આવવાનું કીધું. લ્યો શું કરું? બાંધો. હવે જીવતા બાંધતા જીવ હાલે, હે? બાંધો, હાલો. પિતા, અમારે તમને કેમ લઈ જવા? અરે ઈ પાદર સુધી આવશે, પેલો વિસામો આવશે, ત્યાં ઈ વહી જશે, હું ઉભો થઈને આવતો રહી. ખાલી એટલું કહેવાય ને કે શેઠ જીવતા થયા, ઈ જ બીજું કઈક નહીં થાય કે હું પાછો આવતો રહીશ. વાત બાર પડી. શેઠનું મૃત્યુ થયું. ગામના લોકો કે 5 પૈસા આપી દીધા હોત તો સારું હતું, આ એમને મૃત્યુ પામ્યા. આ અવગત્ય ગયા.
અને આવી નબળી વાત તરત ફેલાય, સારી વાત ફેલાતા વાર લાગે. બાંધા રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, કેવું ચાલુ. હવે નાના દીકરાના કાન પાસે શેઠનું મોઢું આવ્યું. પેલો વિસામો ઉમરે, બીજો વિસામો ગાયના ગોદરે, આમ વિસામો આપ્યો, બીજો વિસામો પૂરો થયો અને શેઠ બોલ્યા, ઓલો નાનો કે મોટો? દીકરો કે હું નાનો. ઓલો બાવો તો કે બાવો ભેગો છે. હે ભેગો? હા ભેગો, કાંઈ વાંધો નહીં, લઈ જાઓ, હાલો શમશાને લઈ જાઓ. શમશાને લઈ ગયા. શમશાને વિસામો દીધો અને શેઠ બોલ્યા, નાના દીકરાના કાનમાં કીધું, બોલો બાવો જો સામે બેઠો છે. ભગવાન સાધુના રૂપમાં કે તમે તમારા પિતાના કાનમાં હું કયો? તમારા પિતા જીવે છે? નાના તો મૃત્યુ પામ્યા, તો એ તો મારા પિતાના પ્રાણ પોક હું દઉં છું. તમારા ગામમાં એવો રિવાજ છે તમારા પિતાને પ્રાણ પોક સ્મશાનમાં દેવાના? હા, બહુ સારું, ચાલો છોડો. છોડ્યા. કાષ્ટ લાકડા ચિતા ગોઠવી, શેઠને સુવડાવ્યા, કીધું આગ લગાડો. ત્યારે શેઠના દીકરાએ કીધું, પિતા હજી કાંઈક દઈ દો, ઓલો બાવો હજી ભેગો આઈને આવી છે, હજી દઈ દો. નહીં દઉં, આગ લગાડો, ત્યાં આગ લગાડશો જઈ વહી જશે. ત્યારે ભગવાને કીધું આગ લગાડો, તમારો જીવ નથી હાલતો, લાવો મારી પાસે. હવે જીવતા પિતાને સળગાવતા દીકરાનો જીવ હાલે? લાવો હું સળગાવું. ભગવાને આગ લગાડી, પગ સળગા, હાથ સળગા, પણ શેઠ ઉભા ન થયા. ત્યારે ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા અને કીધું, માગી લે, માગી લે, તારા 11 વર્ષના નિયમથી હું પ્રસન્ન થયો છું, માગી લે. તારે શું જોઈ? અને કોઈને નિયમ લેવો હોય તો છૂટ છે, તમે તમારે લેજો, પણ આટલી તૈયારી રાખજો, દાન ન દેવું એમ. અને નિયમ લેવો હોય તો આવજો, અહીં સંકલ્પ કરાવી દેવું, પણ આટલી હામી પૂર્ણ તૈયારી હોવી જોઈએ. એક દાન ન દેવાના નિયમથી ભગવાન ચતુર્ભુજ રૂપે દર્શન દીધા, તો દાન દેવાનો નિયમ લીધો હોત તો ભગવાન શું નો આપત મારા નાથ. શેઠની બુદ્ધિ સુધરી અને શેઠે કીધું, હે પ્રભુ, મારી ભૂલ થઈ, મને માફ કરો. દૃષ્ટાંતનો સિદ્ધાંત શું કે 11 વર્ષ નિયમ કોઈ પણ રાખે એટલે ભગવાન અવશ્ય તેને દર્શન આપે, આપે અને આપે જ મારા નાથ. ગમે એ રૂપે ભગવાન દર્શન આપે. હે માં, નિયમથી હું પ્રસન્ન થાઉં છું, ધારણાથી હું પ્રસન્ન થાઉં છું, અને વચનથી પણ હું પ્રસન્ન થાઉં છું. એક વચન, વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય પ્રભુજીના પાઠ. વિશ્વાસ હોવો જોઈએ વચન, અને વચન દઈને ફરાય નહીં. વચન વિવેકી જય હો. જનર નારી પાનબા, એ જ બ્રહ્માધિક લાગે તેને પાય. યથાર્થ શાને જાણીને, યથાર્થ શાને જાણીને એને કરવું પડે વચન વિવેકી જે નારી પાય બ્રહ્માજી લાગે પાય, એ બ્રહ્માજી લાગે પાય.
વચન વિવેકી નર ને નારી પાન પાય. બ્રહ્મા આદિ લાગે જેને પાય, પણ કયું વચન? ગુરુએ જે મંત્ર આપ્યો ને, ગુરુના વાક્યમાં, ગુરુના વચનમાં વિશ્વાસ રાખવો જોઈએ. અને એ વચનના વિશ્વાસથી ભગવાન અવશ્ય દર્શન આપે. સબરીને દર્શન ભગવાને કેમ દીધા હતા? સબરીને ભગવાન ઉપર વિશ્વાસ નહોતો, પણ એને વિશ્વાસ કેની ઉપર હતો? પોતાના ગુરુ ઉપર. કે મારા ગુરુએ એમ કીધું છે કે તારી ત્યાં રામ આવશે, મારા ગુરુએ કીધું એટલે રામને આવવું પડશે જ. આ વિશ્વાસ હતો એને કે મારા ગુરુના કારણે રામ આવશે, મારા કારણે નહીં આવે. ગુરુના વચનમાં વિશ્વાસ રાખો. હે માં, આ વચનથી પણ હું, વિશ્વાસથી પણ હું પ્રસન્ન થાઉં છું. પ્રાણાયામ, યામ, નિયમ, ધારણા, આ બધાથી પ્રસન્ન થાઉં છું. સિદ્ધિઓથી પ્રસન્ન થાઉં છું. અષ્ટ સિદ્ધિ, નવ યોગ, આ બધાથી માં, હે માં, હું પ્રસન્ન થાઉં છું. પણ હે માં, આ નવદા ભક્તિ કરો, પણ નવદા ભક્તિ કરતા પણ જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ હોય ને તો કઈ? મારી પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિ ક્યારે આવે? કે જ્યારે સદગુરુનો આશ્રય લ્યો, ગુરુની કૃપા થાય અને જે આત્મામાં પરમાત્મા છે એના દર્શન કરાવે, ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિ મળે છે. હે માં, અને જે આ પ્રેમ લક્ષણા ભક્તિ કેનામાં હતી? કે ગોપીઓમાં, કે જીવ માત્રમાં, મનુષ્ય નહીં પણ જીવ માત્રમાં ઈશ્વરના દર્શન કરો. હાથી, ઘોડા, મનુષ્ય, વૃક્ષો, કીડી, મકોડા, આ બધાયમાં હે માં મારા દર્શન કરો. જીવ માત્રમાં ઈશ્વરના દર્શન કરો. આને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. અને પ્રેમ લક્ષણા ભક્તિ કલિકાલમાં કેમાં હતી? આપણું સૌરાષ્ટ્રનું જ ગૌરવ છે બાપ. ક્યું? વીરપુર જલારામ. જલારામમાં પ્રેમ લક્ષણા ભક્તિ હતી બાપ. ચચરાચરમાં ભગવાનના દર્શન કરતા. બધાયમાં, ખાલી મનુષ્યમાં દર્શન કરતા એવા નહીં, સચરાચરમાં પ્રભુના દર્શન કરતા. આ જલારામને જલ્લાશો અલ્લાહ કહેવાના. આપા ઝાલાનો બીજો અવતાર બાપ. આ જલારામ જલાશો અલ્લાહ કહેવાનો. સૌરાષ્ટ્રનું ગૌરવ છે આપણું બાપ. વર્લ્ડમાં એક જ મંદિર એવું છે, ખાલી ભારતમાં નહીં પણ વિશ્વમાં એક જ જગ્યા એવી છે કે જ્યાં એક રૂપિયો નથી મુકાતો ને કરોડો નથી દેવાતા, નથી દાન દેવાતું, કોઈ વસ્તુ કાંઈ નહીં. દાન આવ્યું હોય ને તોય ખાલી હાથ અડાડી દે કે લઈ જાઓ, यहाँ भंडार भरपूर है, कोई जरूर नहीं, लेके जाओ. જ્યાં ન હોય ત્યાં આપો. આપણું સૌરાષ્ટ્રનું ગૌરવ છે, આપણા ભારતનું ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ છે. મન નાખ્યા મારી તે તો, મન નાખ્યા મારી રે, આવા જલિયાણ જોગી તે તો, મન નાખ્યા મારી, આવા જલારામ જોગી તે તો, મન નાખ્યા. જલાશો અલ્લાહ વિશ્વનું એક જ મંદિર એવું બાપ. અને ભગવાન ત્યાં માગવા આવ્યા, ભગવાનને તકલીફ પડી, પડી કે ન પડી? મારા નાથને અહીંયા પાછું ઓરવું પડ્યું. હે એ તો ઘણા એમ કે જલારામ ઓળખી ગયા હતા કે આ ભગવાન છે એટલે દઈ દીધા વીરબાઈ માને, બાકી નો દે. પણ એકવાર ઓળખો તો ખરા, એમનામ નથી ઓળખાતો. ઈ કક્ષાએ પહોંચવું પડે ત્યારે ખબર પડે કે આ ભગવાન છે. મારે તમારે ઓળખા કયો ઓળખ્યો શું? ઓળખી શકશું છે આપણી તાકાત? નો હું ન ઓળખી શકું, નો તમે ઓળખી શકો, કારણ કે ઈ કક્ષાએ આપણે નથી પહોંચ્યા. અને જલ્લાશો અલ્લાહ કહેવાનો બાપ. તો આપણે કઈક ઓળખી શક્યા, બાકી ભક્તિની તાકાત છે. અને ભગત એને કહેવાય કે માગે ઈ આપી દે, જા લઈ જા. અહીંયા શું હતો ને શું હશે? ખાલી આવ્યા ને ખાલી જવાના, કાંઈ નથી લઈ જવાના, લઈ જવાના. હઈ રે આવ્યા હતા ત્યારે શું હતું? આવ્યા ત્યારે દિગંબર ન વસ્ત્ર હતા, અને જ્યારે જાશુ અને જ્યારે ખાપણ ઓઢાડી હશે ને અગ્નિ સંસ્કાર થાય ત્યારે ખાપણી કાઢી લે બાપ. એ નહીં રાખે, કાંઈ હારે નહીં આવે. હે માં
ત્યારે માતા દેવહૂતિએ પૂછ્યું કે પ્રભુ, તમારું નામ નથી લઈ શકતા, એનું કારણ શું? માં, આજ મારી માયા, મોર ઓર તોર તે માયા. મારું મારું કરો એટલે હું મારું છું, અને હે માં, જેટલું તારું તારું કરો એટલે હું તારું છું. છોડો છોડવાથી નજીક આવાય છે, અને જેટલા પકડી રાખો એટલું દૂર જવાય છે. હે માં, આ સંસારની અંદર મારી માયા એવી છે કે બધાને નચાવે છે. ખાલી સંન્યાસીને નચાવે એવું નથી, સંસારીને અને સંન્યાસીને બેયને નચાવે. પણ હે માં, સંન્યાસીને માયા લાગે તો એ મારા આશ્રય આવે છે, મારા શરણે પડે છે, અને હે માં, હું એનું કલ્યાણ કરું છું. પણ જો સંસારીને માયા લાગે તો એ માયામાં લપેટાઈ જાય છે, મારું મારું કરે છે. આ સ્ત્રી, આ પુરુષ, આ મારા દીકરા, આ મારી દીકરી, કોઈ કોઈનું નથી. હે માં, ક્યાં સુધી છે બધું? જ્યાં સુધી આંખ ખોલી છે ત્યાં સુધી. બાકી આંખ વિચાઈ ગઈ પછી કોઈ કોઈનું નથી. છે સગાવાળા સ્મશાન સુધી, ઘરની સ્ત્રી ઉમરા સુધી, પછી પૂરું 12 દિવસે, હે માં, 12મે દિવસે લાડવા જમી લેશે. પૂરું દિવસો ગયા, પક્ષ ગયા, પક્ષ ગયા, માસ ગયા, માસ ગયા, સાલ ગઈ, નામ ગયું. કોઈ કોઈનું નથી. હે માં, નકામું બધું મારું મારું કરે છે. ક્યાં સુધી આ બધું મારું મારું છે? જ્યાં આ શરીરમાં આત્મા છે ત્યાં સુધી. હે માં, આ આત્મા નીકળી જાય પછી જે ભાઈએ, જે સ્ત્રીએ, જે પરિવારે 20-20, 25-25, 50-50 વર્ષ સુધી એની બાજુમાં રહ્યા હોય, એ પણ એની પાસે જાતા ડરે છે. નામ પણ ફરી જાય. આ જીવાભાઈ શરીરમાંથી નીકળી ગયા એટલે આ નામ પણ શરીરનું ફરી ગયું, સબ થઈ જાય છે. નામ પણ નથી રહેતું. કોઈ કોઈનું નથી. માં, કોઈ આયરે નથી આવવાનો. શું સાથે આવશે? પાપ અને પુણ્ય. હે માં, ભક્તિ સાથે આવશે, મારું નામ સાથે આવશે, બાકી કાંઈ નહીં આવે. દીકરી સાસરે જાય ને, બેનબા સાસરે જાય એટલે આપણે એને આણું વાળી આ વાળીને બધું આપી. કરિયાવરમાં, દાઈજામાં ખૂબ દઈ. અરે કદાચ પિતાની પરિસ્થિતિ નબળી હોય તો બીજા પાસેથી લઈ, ગમે એમ કરી, ગમે એ રીતે, પણ આપણે બેનબાને બધું પૂરું પાડી કે ન પાડી? હે, ગમે એ રીતે આપણે પૂરું પાડવાના. શું કામે? દીકરી બાને, બેન બાને આપવાનું કારણ શું? કારણ કે એના સસરા પક્ષમાં એને સાંભળવું ન પડે એટલા માટે. બીજું કોઈ કારણ નથી. છે કાંઈ કારણ નથી. તો આપણે એક દિવસ સાસરે જવાનું છે, તો આપણે આયરે નહીં લઈ જવું પડે? જો આયા સસરા સંભળાવે, સસરાના પક્ષમાં મેણા ટોણા મારે અને સાંભળવું પડે, તો હે માં, ત્યાં તો બધાય મેણા ટોણા મારવા વાળા જ છે, તો ત્યાં નહીં સાંભળવું પડે? હે માં, કાંઈ હારે નહીં આવે. હારે એક જ છે, ભજન, એક સત્ય નામ, સત્ય ભજન જ છે, બીજું કાંઈ નથી. હે માં, માટે ભાવથી ભજન કરી લ્યો. ભજન એક સત્ય નામનું કરીએ રે, 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 ભાવે ભવસાગર તરીએ રે, ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. સંસાર સુખ વાદળની છાયા રે, હે માતને શીતલાવી માયા રે, માતને શીતલાવી માયા રે, તારી અમર નથી કાયા રે, તારી અમર નથી કાયા રે, ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન એક સત્ય નામનું
સત્ય નામનું કરીએ. એમાં કોઈ ખોટું નથી. હારે ભજન એક સત્ય નામનું ઈશ્વર એક જ સત્ય છે. પણ એમાં જે સત્ય છે એને આપણે મિથ્યા માની છીએ અને જે મિથ્યા છે એને આપણે સત્ય માની છીએ. ઈશ્વર સત્ય છે પણ એનું કોઈ નામ નથી લેતું, એને આપણે ખોટા માની છીએ. અને આ સંસાર એ મિથ્યા છે, એને આપણે સાચું કરીને બેઠા છે. માટે કાંઈ હારે નહીં આવે. એમાં સંસારનું સુખ કેવું છે? વાદળની છાયા. જેમ સૂર્યનારાયણ ભગવાન હોય એની આડું વાદળ આવે તો કેટલી વાર છાયો રહે? 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, પછી તો એ તાપ લાગવાનો બસ લાગવાનો. એમાં સંસાર સુખ વાદળની છાયા, એમાં બધાને માયા લાગી ગઈ. સ્ત્રી, પરિવાર, કુટુંબ, જ્ઞાતિ, આ બધાની માયા લાગી ગઈ. એમાં પણ તારી અમર નથી કાયા. કોઈ અમર નથી માં, જેનું નામ પડ્યું એનું નાશ થવાનું છે, રાત થવાની અંતે. કોઈ કોઈનું નથી. એમાં છેલ્લે 6 ફૂટ જગ્યા જોશે ને ઈ પણ ઘરે નથી છે. કોઈ પોતાના પિતાનો અગ્નિ સંસ્કાર ઘરે થયો? કદાચ ગમે એટલા રૂપિયા વાળા હોય, ગમે એ કક્ષાએ પહોંચેલા હોય, પણ કોઈના બાપુજીનો અગ્નિ સંસ્કાર ઘરે થયો? રૂપિયાથી માર્યા કોઈને નહીં. છેલ્લે 6 ફૂટ જગ્યા જોશે ને એ સ્મશાન દેશે, મોક્ષધામ દેશે, બાકી ઈ ઘરે નથી. અને સ્મશાને ગયા હોય ને, અગ્નિ સંસ્કાર કરવા ગયા હોય, ત્યારે સ્મશાને ગયા હોય ને ત્યારે આવે ને પાછા, એટલે ઘરે આવે ને સ્ત્રીઓ માતા હું કે ખબર નાઈ લ્યો, પેલા તરત નાઈ લ્યો, કારણ કે તું મહાણમાં ગયો તો, એ અપવિત્ર જગ્યા છે. નહીં, સ્મશાન જેવી કોઈ શુદ્ધ પવિત્ર જગ્યા નથી. જીવતો ઘરે ગયો છે, સ્મશાને ઘરે નથી ગયા, આપણી ઘરે ગયા છે. તો એ ઘરનો કા ત્યાગ નથી કરતા? જે ઘરમાં જીવ ગયો હોય ત્યાં 12 દિવસ દીવો રાખે. 12 દિવસ ત્યાં બેસે, 12 દિવસ ત્યાં રહેશે. 12મે દિવસે ક્રિયા પૂરી થઈ ગઈ એટલે પૂરું ગૌમૂત્ર ને ગંગાજળ ત્યાં છાંટી દેશે. પૂરું થઈ ગયું. કામ 12 દી આવે કાંઈ હોય નહીં. તો માં તો ખાલી અગ્નિ સંસ્કાર જ થાય છે, બાકી કાંઈ નથી થતું, બધું ઘરે જ થાય. તો એ ઘરને આપણે એમ કઈ ઈ શુદ્ધ છે, ઘરનો ત્યાગ નથી કરતા. પણ સ્મશાને તે આવે એટલે તરત નવરાવી લે, નાઈ લે. એનું કારણ હે માં, કારણ કે આપણે સ્મશાનને ખોટું માની નહીં. સ્મશાન સત્ય છે, બાકી કાંઈ સત્ય નથી. ઈશ્વર સત્ય છે. હે માં, બધું આઈને રહી જવાનું છે. ભેગું કર્યું પડ્યું રે છે નાનું રે, ભોજનિયાનું પડ્યું રે છે ભાણું રે, ચિંતાનું આવી જાશે આણું રે, ચિંતાનું આવી જાશે આણું. ભજન એક સત્ય નામનું કરીએ, બધું આઈને રહી જવાનું છે. ભોજનિયાનું પૈડું રહેશે ભાણું.
કાંઈ હારે નથી આવવાનું. અરે થાળી ભરેલી હશે ને થાળ ભરેલો રહી જશે એમના ખાલી હાથ લાંબો થાય તોય ભલે, ન થાય તોય ભલે, કોઈને ખબર નથી. ખબર આખું પટકું મારી શકે એમ છે કે નથી મારી શકે એમ એ નથી ખબર. અરે સુતા સવારે ઉઠી એમ છે કે નથી ઉઠી એ નથી ખબર, કોઈને ખબર. તોય મારું મારું કરીને બેહીશ. અરે હાંજે હુતા હોય ત્યારે હવાના કામ નક્કી કરીને બેઠા હોય, હુતા હોય આપણે. સવારે આમ કરવું છે ને અહીંયા જવું છે ને ત્યાં જવું છે ને ફલાણે જવું છે ને ઢીકણું કરવું છે, ભજનના પ્રોગ્રામમાં જવું છે ને આમ કરવું છે, કાંઈ ખબર નથી. જવાના ને આવ્યા નથી આવવાના એ નહીં ખબર. ખબર હે કોઈની ખબર નથી, પલ ભરની ખબર નથી. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અધમ શરીરા. 5 તત્વનું શરીર બને છે, શરીરની અંદર આત્મા રહે છે. પરમાત્માના દર્શન કરો તો હે માં કાયાનું કલ્યાણ થઈ જાય. પણ આત્મામાં પરમાત્મા છે એના દર્શન નથી થઈ શકતા. એનું કારણ શું? કારણ કે અજ્ઞાન રૂપી અંધારામાં પડ્યા છે એટલા માટે. શરીરમાં જ પરમાત્મા છે, આત્મામાં જ પરમાત્મા નારાયણ છે, પણ એના દર્શન નથી થતા. દૂધ છે એમાં દહીં છે, છાશ છે, માખણ છે ને ઘી છે, બધું છે. પણ દૂધ પી તો દહીંનો સ્વાદ આવે, છાશનો સ્વાદ આવે? નો આવે. એને મેળવવું પડે, વલવવું પડે, માખણ થાય, માખણને ચૂલા ઉપર ચડાવવું પડે ત્યારે ઘી મળે. તો જો એમ આ નારાયણ રૂપી તેજના દર્શન કરવા હોય તો સદગુરુ કોઈ મળે, અને સદગુરુ અજ્ઞાન રૂપી અંધારું દૂર કરે, જ્ઞાન રૂપી ચૂલામાં ચડાવે, તપાવે, અને જો ઈ તેજ થાય ત્યારે જ પ્રકાશ પરમાત્મા અપાવે અને દર્શન થાય છે. ત્યાં સુધી નથી થતા. સદગુરુનો આશ્રય લેવો જોઈએ. આવડો તે વિશ્વાસ મને કોણ અપાવે? મારા નાથ સદગુરુ સિવાય ભગવાન પ્રાપ્ત નથી થતા. ગુરુ છે એ ભગવાન સુધી પહોંચાડવાનો રસ્તો બતાવે છે. આપણે અહીંથી બોટાદ જવું છે, રસ્તો જોયો નથી, કોકને આપણે પૂછી અને આપણને રસ્તો બતાવે તો એ આપણા ગુરુ. લક્ષ્ય ગુરુ અનેક થાય, પણ ધર્મ ગુરુ તો એક જ થાય, કંઠી ગુરુ એક જ થાય. ગુરુ મંત્ર એક જ ગુરુ આપે, બીજા ન આપી શકે. આવશે આગળ કથા. દત્તાત્રેય મહારાજે 24 ગુરુ ધારણ કર્યા હતા, પણ ધર્મ ગુરુ તો એક જ હોય. હે માં, આ બધાયનું કારણ મન છે. જ્યાં સુધી મન ન મરે ત્યાં સુધી આશા તૃષ્ણા કાંઈ મરતું નથી. કોઈ વસ્તુ કારણ શું છે બધું? એમાં એનું કારણ મોટામાં મોટું કારણ મન. કબીર યહ મન લાલચી સમજે નહીં ગાવાર, ભજન કરને કો આલસી ખાને કો હોશિયાર. હે માં, આ મન ધારે તો કથામાં લઈ જાય, અને મન ધારે તો બારે લઈ જાય. લઈ જાય તો લઈ જાય. મન ધારે તો હે માં સત્સંગ કરાવે, અને મન ધારે તો ફજીત કરાવે. मन के बहुत रंग है छिन छिन बदले सोई, एक रंग में जो रहे ऐसा बिरला को। हे मां, जो एक रंग में कोई रही जाए एवो विरलो तो कोई। बाकी मन ना अनेक रंग छे, घड़ी काया होय घड़ी काया होय। मन कथा में नो बेसे, शरीर कथा में होय पण मन बार चप्पल में पण होय, मन रसोड़े वीयू गयुं होय। मन ने नथी रोकी सकवाना, रोकी सकवाना छे आपणी ताकात मन ने रोकवानी नहीं। मन के हारे हार है, मन के जीते जीत, मन ही मिलावे राम को, मन ही कराए भजी। आज मन भगवान ने मळावे अने आज मन भजित पण करावे। मन रूपी है मां बकरो समझे नहीं, जो मन रूपी बकरो समझी जाए तो पूरू थई जाए। मन मरे माया मरे, मर मर जात शरीर, आजाद सेना नाम रे, कहे गए दास कबीर।
બહુ સરસ છે. મન મરે માયા મરે મર મર જાત શરીર, પણ આશા તૃષ્ણા ના મરે કઈ દે દાસ કબીર. અત્યારે જ્ઞાન ભાગ છે માટે થોડુંક ધ્યાન દેજો ને તો કંટાળો આવશે કથામાં. હે માં, બધું કારણ મનનું છે. મન કે હારે હાર, મન કે જીતે જીત. મન મરે માયા મરે મર મર જાત શરીર, પણ એમાં આ આશા તૃષ્ણા નથી મરતી, મરે છે અને આશા અમર જ છે. અયોધ્યા વાસીને બધાને એમ થયું કે અમારા રાજાને ત્યાં પારણું બંધાય, ભગવાને પારણું બંધાયું. પછી લગ્ન થાય, ચારે ભાઈના લગ્ન થયા. પછી રામ રાજા બને, પણ એ મનોરથ પૂર્ણ ન થયા. બધા એમ જ કહેતા બસ ખાલી મહારાજને પારણું બંધાઈ જાય ને એટલે બસ આનંદ આનંદ, બીજું કઈ નથી કરવું. એ થયું. પછી લગ્ન ને આશા જાગી ને એકમાંથી બીજી આશા જાગી, બીજી માંથી ત્રીજી આશા જાગી. આશા જાગવી જ જોઈએ, ન જાગવી જોઈએ એમ નહીં. આશા ન જાગે તો વિકાસ ન થાય. કોઈ પણ જગ્યાએ આશા તો જાગવી જોઈએ, પણ કઈ આશા જગાડો? ભગવાનના ભક્તિમાં, ભગવાનના સત્સંગમાં, ભગવાનના કીર્તનમાં, ભગવાનના મંદિરે જાઓ. એ આશા નવી નવી રોજ જગાડો. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા, પંચરચિત અધમ શરીરા, પંચ તત્વ કા બનાય પિંજરા. આ શરીર પાંચ તત્વનું છે: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. પૃથ્વી, આપણું શરીર કેમાંથી? પાંચ તત્વોમાંથી બને છે. એમાં પેલું તત્વ પૃથ્વી આપ્યું છે. ત્યાર પછી બીજું તત્વ જલ એટલે પાણી, ત્રીજું તત્વ તેજ એટલે અગ્નિ, ચોથું વાયુ એટલે પવન, અને પાંચમું આકાશ. આ પાંચ તત્વોમાં આપણું શરીર બને છે ને આ પાંચ તત્વોની અંદર 24 તત્વ રહે છે. પાંચ મહાભૂતમાં 24 તત્વો, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ વસ્તુ આપણા શરીરમાં એવી છે કે આપણને એનાથી જ્ઞાન થાય. આંખથી જોવાનું જ્ઞાન, કાનથી સાંભળવાનું જ્ઞાન, જીભથી સ્વાદનું જ્ઞાન, નાકથી સૂંઘવાનું જ્ઞાન અને ચામડીથી ઠંડા અને ગરમનું જ્ઞાન. આ પાંચ જ્ઞાનેન્દ્રિય. પાંચ કર્મેન્દ્રિય, હાથ, પગ, મુખ અને મલમૂત્રનો ત્યાગ કરી દે. 5 ને 5 10. 5 પ્રાણ, પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન 15. 5 તેના તન માત્રા 20. 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ અને 24મું મન. આ 24 તત્વ આપણા શરીરની અંદર છે અને આ શરીરમાં પરમાત્મા રહે છે. પણ હે માં, જો આ શરીરની અંદર ગંદકી રહે તો ભગવાન રહેતા નથી. આપણા મકાનમાં ગંદકી હોય તો આપણે રહી, આપણા જે ઘરે ઓફિસ હોય, રૂમ હોય, એમાં કચરો હોય તો આપણે એમાં રહી કે નો રહી? મારે તમારી પાસે જવાબ જોઈએ, બોલો રહી નો રહી? નીકળી જાય ને બહાર. પેલા સાફ કરાવી, મેં સાફ કરો, કચરો બધો બહાર કાઢો. જો એક આપણે મનુષ્ય છે, પંચભૂતનું આપણને ઈશ્વરે શરીર આપ્યું છે. આ શરીર જો કચરા વાળા ઘરમાં ન રહેતું હોય તો આ શરીરની અંદર જગતનો માલિક બેઠો છે. જો આ શરીરમાં કચરો હોય, ગંદકી હોય તો ઈ બેહે, ઈ રીએ. માટે શરીરમાં કચરો ન નાખતા, જ્યાં ત્યાં ન ખાવું અને જે તે ખાવું નહીં, જે તે પીવું નહીં, ધ્યાન રાખજો. કથામાંથી ઈ લેજો. જો સામાન્ય મકાનમાં આ શરીર ન રહેતું હોય તો આ શરીરમાં માલિક બેઠો છે. જો આ શરીરમાં કચરો હોય તો ક્યાંથી રહેવાનો છે? નીકળી જવાનો છે, શરીરનો નાશ થઈ જવાનો છે. પણ અત્યારે કોણ જાણે ક્યાંથી વ્યસન આવ્યા, એટલા બધા વ્યસનને આધીન થઈ ગયા છે. 15 રૂપિયાના માવાને અહીંયા મૂકી દો અને તમે વિયા જાઓ. માવો તમારી પાછળ આવે તો તમે કેજો, આવશે માવો? બીડીને અહીં મૂકી દો, તમાકાને અહીં મૂકી દો, બજરને અહીંયા મૂકી દો, પછી જાઓ તમે બા, તમારી પાછળ ઈ આવે તો કેજો. પણ આ 5 મણની કાયાને
15 રૂપિયા માવો બહાર લઈ જાય, હાલ બહાર, કાં આયા ખવાય નહીં, અને આયા ખાય તો થૂકવાની તકલીફ પડે, તોય બહાર જવું પડે. 2 રૂપિયાની બીડી આ અઢીમણની કાયમ બહાર લઈ જાય, બહાર જાય. એટલા બધા વ્યસનના આધીન થઈ ગયા. અમારા સંસ્કૃતમાં સૂત્ર છે કે જે માણસ વ્યસનને આધીન હોય ને એ માણસ મૂર્ખા કહેવાય. એટલા બધા વ્યસનને આધીન થઈ જાવ છો. છોડો, ભાઈઓએ વ્યસન છોડવાની જરૂર છે અને બહેનોએ ફેશન છોડવાની જરૂર છે. આ બે છૂટી જાય ને એટલે આ દેશ આગળ જ છે બાપ. આપણી જ્ઞાતિમાં તો ઘણું સારું છે. બાકી આવો અમારી ડિસ્ટ્રિક્ટમાં જસદન ડિસ્ટ્રિક્ટ ઉપર જોવો, સવારમાં અમારી બાજુ લગભગ પટેલ વિસ્તાર, એટલે એમાં બધું ઉતાવળ હોય. સવારમાં જાન ઉગલાવા ગયા હોય ને, પૈડું સીચાવા જાય ને, એટલે 6 વાગે 5 વાગે અલગ અલગ મુહૂર્ત હોય, મુહૂર્ત પ્રમાણે પૈડું સીચાવા જાય. એટલે અમે એમ કે હાલો વરમાં પૈડું સીચાવા, ખમોદા કાં તો કે વરમાં પાર્લરમાં. અરે બાપુ, ઘણી જગ્યાએ એવું બને છે વરાજા તોરણે આવી ગયા હોય, કન્યા પાર્લરમાં હોય. થાય કે નથી થતો? સાચું કેજો. આ બધા અનુભવ બોલે છો. વરાજા હાલ લઈને ઉભા રહી ગયા હોય અને કન્યાજી પાર્લરમાં હોય, નો આવ્યા હોય, બે જાકડા ઉભા રહી, ક્યાં જાય? દેવું પડે. ખાસ મારી માતાઓ, મુહૂર્ત મહત્વની વસ્તુ છે. મુહૂર્ત સાચું. ભાઈઓએ વ્યસન છોડો અને બહેનો ફેશન છોડો. સમય છે, સમયને સહકારે આપો, સમયનો સાથે લ્યો, એમાંય ના નથી પાડતો, પણ એટલા બધા એમાં આધીન નહીં થઈ જવાનું કે એના વિના આપણે હાલે નહીં. એમ છોડો વ્યસન, ગંદકી છોડો. ગંદકી હે એ ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપ્યો છે, બંદગી કરવા માટે આપ્યો છે. બંદગીની જગ્યાએ ભગવાને અત્યારે આપણને જે આ દેહ આપ્યો એનો ઉલટો ઉપયોગ કરી છે. આપણે ગંદકી કરી છે ગમે ત્યાં. નહીં, છોડો. આ શરીરનો કાંઈ ભરોસો નથી. છે ભરોસો? ક્યાં ભરોસા હે इस जिंदगी का, क्या भरोसा है. साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा. કાઈ નક્કી નથી છે. હે મારા નાથનું ઓચિંતાનું કેડું આવશે, નીકળી જવાનું થઈ જાય, શરીર આઈનાય પૈડું રહી જશે. અને હે માં, શરીરને અને આત્માને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી છે. આત્મા તો અમર છે. નાશ કોનો છે? શરીરનો. તો આપણે રોઈશી કેના માટે? શરીર માટે. આત્મા તો અમર છે. જેમ જૂના વસ્ત્ર કાઢી અને નવા વસ્ત્ર પહેરી, એ જ રીતે આપણે એક ખોડિયામાંથી બીજા ખોડિયામાં તરત પ્રવેશ કરીએ છીએ. सांस रुक जाएगी चलते चलते, शम बुझ जाएगी ढलते ढलते, फर्ज पूरा करो बंदगी का, क्या भरोसा है इस जिंदगी का. साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी, क्या भरोसा है इस जिंदगी का. હે માં, શરીરને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. અને જો શરીરને અને આત્માને સંબંધ હોય તો આ શરીર મૂકીને આત્મા વિયો શું કામે જાય? વિયો જાય. હે માં, બધાય ભાડે જ રહે છે. આપણે મકાનના માલિક હોય તો આપણને વાંધો ન હોય, પણ ભાડે રહેતા હોય તો ગમે ત્યારે માલિક ખાલી કરાવે ને, ગમે ત્યારે ખાલી કરવું પડે, નીકળવું પડે. તો હે માં, માલિક તો હું જ છું. ભગવાન ખુદ કે છે માલિક નારાયણ એક જ છે, ખાલી બધાય ભાડે જ રહે છે. આ જીવાભાઈ બધું મારું મારી કરીને બેઠા છે, બાકી કાંઈ કોઈનું છે જ નહીં. એમાં કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે,
બધા નથી નથી રે કોઈ કોઈનું નથી રે જનની જનેતાએ જન્મ તને દીધો જનેતાએ જન્મ તને દીધો પાડી પોષીને તને મોટો રે કીધો પાડી પોષીને તને મોટો રે દીધો પરણ્યા પછી માની સામું જોતો નથી રે કોઈ કોઈનું 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 નથી રે તમે નકામા મરો છો બધા મથી મથી રે કોઈ કોઈનું નથી રે તમે નકામા કરો છો બધા નથી નથી રે કોઈ કોઈનું નથી રે એમાં કોઈ કોઈનું નથી જન્મી જનેતા જન્મ આપી દે પાડી પોષીને મોટો કરે ગમે એમ કરીને લાડકોડથી ઉછેરે પણ હે માં જ્યારે આ શરીર નીકળી જાય અથવા હે માં એ દીકરાને મોટા કર્યા હોય અને લગ્ન થાય પછી એ માં હમ બોલે ને આ કાંઈ હારે નહીં આવે માં તોય માને મમત્વ નથી જાતું પિતાને મમત્વ નથી જાતું મારું મારું કરે પણ એ માં કોઈ કોઈનું નથી છેલ્લી પંક્તિ બહુ કીધી સરસ છે કંઈક ગયા ને કંઈક જવાના ગયા ને ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના કોઈ રહ્યા ને ના કોઈ રહેવા હે ગયા એના કાંઈ સમાચાર નથી રે કોઈ કોઈ નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે હે માં કંઈક ગયા ને કંઈક જવાના વ્યા ગયા ને હે ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના રહેવાનું કોઈ છે કોઈ અમર જેનું નામ પડ્યો એનો નાશ થવાનો છે હે માં અને ગયા એના કાંઈ સમાચાર નથી કોઈ દાદાનો મેસેજ આવ્યો વોટ્સએપ આવ્યો કોઈને કે હું અહીંયા સ્વર્ગમાં છું નર્કમાં છું મજામાં છું કે આ મને આ તકલીફ છે એવું કોઈને અને પાછી ત્યાં બેલેન્સ નથી પૂરાતી પૂરાય કે ભાઈ કાલ મૃત્યુ છે ઇનકમિંગ ને આઉટગોઈંગ કરાઈ નાખો કાંઈ નથી થતું થાય કાંઈ ખબર નહીં પડે એક દિન જાના હે પક્કા હે હે માં શરીરમાંથી આત્મા નીકળી જાય શરીરનો નાશવંત છે નાશ થઈ જાય છે અહીંથી 200 યોજન યમરાજાનું નગર દૂર છે 42 રાત અને દિવસ ચાલે ત્યારે યમરાજાની નગરીમાં આ જીવ પહોંચે છે દશાના 10 પિંડ દેવા યમ યાતના ભોગવવાનું શરીર બને પછી હે માં યમરાજાના નગરમાં જઈ અને ત્યાં ન્યાય થાય છે પછી પાપ પુણ્ય પ્રમાણે એને યોનિ પ્રાપ્ત થાય છે એને સજા મળે છે હે પ્રભુ તો આ જીવ માના ઉદરમાં કઈ રીતે આવે એ સમજાવો હે માં આ જીવ માના ઉદરમાં કઈ રીતે આવે પુરુષના અધિષ્ઠાન દ્વારા હે માં ગર્ભનું બંધન થાય અને ત્યારે હે માં 10 દિવસનો ગર્ભ થાય ત્યારે એક બોર જેવડો ગર્ભ બને છે 5 હે માં 15 દિવસનો ગર્ભ થાય એટલે એક ગોળ પિંડાકાર બને છે 1 મહિનાનો ગર્ભ થાય એટલે હે માં એનું માથું બને છે બીજા મહિનાનો ગર્ભ થાય એટલે એના પગ અને શરીરના અવયવો બને છે હાથ બને છે ત્રીજા મહિનાનો ગર્ભ થાય એટલે નખ રૂવાડી અને હડ્ડી એટલે કે હાડકા બને ચામડી બને છે અને જે લિંગ હોય એ લિંગ પ્રાપ્ત થાય છે અને 4મે મહિને 4થે મહિને એના 7 ધાતુઓ અને 7 રસ લોહી
અસ્થિ શુક્ર આયન ઉત્પન્ન થાય છે અને 5મે મહિને એમાં જીવ આવે છે અને એને ભૂખ અને તરસ લાગે છે. 5મે મહિનેથી ભૂખ અને તરસનું ભાન એ ગર્ભને થાય છે. બાકી 4 મહિના સુધી તો બધા અવયવો બને છે અને એમાં 5મે મહિનેથી જે સ્ત્રીને ગર્ભ હોય એ સ્ત્રી જે કાર્ય કરે એ સંસ્કાર એના બાળકમાં આવે છે. માટે માતાઓને ખાસ કહું છું, 4 મહિના પછી 5મો મહિનો, જો કે શરૂઆતથી જ કરો તો વધારે સારું. બાકી 5મા મહિનેથી ખાસ કોઈ પણ પુરાણ વાંચો, કોઈ પણ રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત, શિવ પુરાણ, દેવી ભાગવત, કોઈ પુરાણ લ્યો, કારણ કે એ સંસ્કાર તમારા બાળકમાં આવશે. શિવાજીને ક્યાં સંસ્કાર હતા? પેટમાં પોઢેલ શિવે સાંભળેલ રામ લક્ષ્મણની વાત. ચાંદલો ને જીજા બાય ને આયા બાળ રે, જીજી બાય ને આવ્યા બાળ, બાલુડા ને માત હી જોડે, ધણ ડુંગરા ડોલે, એ શિવાજી નીંદરા નાવે, માતાજી જબાઈ જુલા, પેટમાં પોઢલ સાંભળેલ શિવે રામ લક્ષ્મણ ની વાત રે, શિવે રામ લક્ષ્મણ ની વાત, માતાજી ના મુખ જેથી ઉડીએ ઊંઘ દેખી, એ શિવાજી નીંદરા નાવે, માતાજી જબાય ઝુલાવે. આ સંસ્કાર હતા શિવાજીને. બાપ ગર્ભના સંસ્કાર હતા. પ્રહલાદને ક્યાં સંસ્કાર હતા? કયાદના ગર્ભના સંસ્કાર પ્રહલાદને હતા. માટે ખાસ માતાઓને કહું છું, જો આ દેશની રક્ષા કરવી હોય, આ હિન્દુ સંસ્કૃતિ બચાવવી હોય, હિન્દુ ધર્મની રક્ષા કરવી હોય, તો તમારા બાળકને સંસ્કાર આપો, ઇતિહાસ પુરાણ વાંચો, એને સંભળાવો. આ દેશની રક્ષા કરવીની આપણા હાથની વાત છે. આ સંસ્કૃતિની રક્ષા કરવી, સંસ્કૃતિને બચાવવી એ આપણા હાથની વાત છે. એમાં 5મે મહિનેથી જીવ પસરે છે અને 5મે મહિનેથી એમાં ભૂખ અને તરસ લાગે છે અને 5મે મહિનેથી આને દુઃખ થાય છે. એમાં માં ખાટા કોરા તીખા પદાર્થ જમે. આ ગર્ભમાં જે ગર્ભ હોય એને દુઃખ થાય છે. ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ ઓળે વિટાય છે. ત્યારે મારી ખૂબ સ્તુતિ કરે છે, મારી પ્રાર્થના કરે છે. ગર્ભમાં રહી અને મારી સ્તુતિ કરે. જીવ ઉવાચ તસ્યોપસ્મવિતો જગદિચ્છયાત નાનાતનોર્ભુવિ ચલચરણારવિંદમ સોહમ રજામિ શરણ્યમ આકુતો ભયમ મે યેને દ્રસી ગતિર્દર્શય સતોનુરૂપા સોહમ વસન્ન વિભવા બહુદુઃખવાસા ગર્ભાને જિગમિષે બહુવિરંધકૂપે યન્નો પયાતમુપસરપતિ દેવ માયા મિથ્યામતિર્યદનો સંસ્કૃતિ ચક્રમેત. હે માં, મારી સ્તુતિ કરે. આટલી જગ્યાએ જ્ઞાન થાય છે એ જાજીવાર ટકતું નથી, જાજીવાર રહેતું નથી. હે માં, જે માના ઉદરમાં હોય, ગર્ભમાં હોય અને જ્યારે દુઃખ થાય અને જે જ્ઞાન થયું હોય, પ્રસૂતિના વાયુ દ્વારા માં જન્મ આપે અને 12 જન્મ થાય એટલે હતા એવા ભૂલાઈ ગયું. માના ઉદરમાં જે દુઃખ થયું એ બહાર આવે એટલે ભૂલાઈ જાય. એ જ્ઞાન જાજીવાર ટકતું નથી. બીજું, અગ્નિ સંસ્કાર થતો હોય, સામે બેઠા હોય, અગ્નિ ચિતા બળતી હોય, આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ એક દિવસ આપણે આમ જ બળવાનું છે.
સત્ય ઈશ્વર જ છે, બાકી કાંઈ નથી. ઘરે આવ્યા અને સ્નાન કરી લીધું, નાઈ લીધું, હતા અને એવા ભૂલાઈ ગયું, લાગી ગઈ માયા પછી. અને ત્રીજું, ભગવાનના કથામાં ગયા હોય, ભગવાનના મંદિરે ગયા હોય અને ન્યા બેસી અને સત્સંગ સાંભળી ત્યારે એમ થાય કે ઈશ્વર સત્ય છે, બાકી કાંઈ છે નહીં. અહીંથી ઊભા થયા મારા તમારી કથા, તમને અમે અમારી ઘરે, પૂરું. અને અમને એવું છે જ્યાં સુધી અહીંયા બેસીને ત્યાં સુધી જ યાદ રહીએ. અહીંથી નીચે ઉતરી ગયા પછી અમને ભૂલાઈ જાય, અમને યાદ ન હોય. કારણ કે આ પીઠનો પ્રભાવ છે બાપ, આ ગાદીનો પ્રભાવ છે. અમે બેસીને ત્યારે આને પગે લાગીને બેસી નમસ્કાર કરી છે, અમારી માં છે. હે માં, આ ત્રણ જગ્યાએ જ્ઞાન થાય એ ટકતું નથી. માના ઉદરમાં જીવ ખૂબ સ્તુતિ કરે, ખૂબ મારી પ્રાર્થના કરે હે માં, પણ છતાંય એને દુઃખ સહન કરવા પડે છે. ત્યારે યમ રાજા જામીન બને છે, હે પ્રભુ આને તમે બંધનમાંથી મુક્તિ આપો. હું એને એમ કહું કે મારું નામ નહીં લે તો, ત્યારે યમરાજા એમ કે પ્રભુ એને લેવા માટે હું જઈશ. યમરાજા જામીન બને અને પ્રસૂતિના વાયુ દ્વારા હે માં ઉદરમાંથી જન્મ થાય, બહાર નીકળે, હતા અને એવા ભૂલાઈ ગયું, રોવા લાગે, હે ઈશ્વર તું ઉપર અને હું નીચે. ભૂલાઈ જાય, તમે દીધેરા કોલ કેમ ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા, ચેતો ચેતો શું ભૂલ્યા છો, ભાન જીવન થોડું રહ્યું. અહીં બધું ભૂલાઈ જાય. આટલી કથા માતા દેહુતીને કપિલ ભગવાન કહે, સાંખ્યકનું જ્ઞાન આપ્યું. માતા દેહુતીએ કપિલ ભગવાનને મૂર્તિની પૂજા કરી, સ્નાન કરાવી, ચંદન ચર્ચિત કરી, ભોગ લગાવ્યો. કથા दोपहर के बाद 3:30 बजे कथाना समयમાં ફેરફાર 3:30 થી 6:30 અને સવારે 8:30 થી 12:30 આ કથાના આપણે કથાનો સમય છે માટે 3:15 વાગે આવી જવું જોઈએ. ખરેખર શાસ્ત્ર એમ કહે છે કે વક્તા પહેલા શ્રોતાએ આવી જવું જોઈએ અને આ કથાની શરૂઆત થાય પછી તમારું આગમન થાય તો 3:15 વાગે વેલા પધારજો. મને ખબર છે તડકો છે, ચૈત્ર મહિનો છે, ટેમ્પરેચર છે, ભૂખ લાગી પણ ભાવશે હો જાય 2 મિનિટ ભગવાનનું કીર્તન બાદ કથા વિરામ. બપોર પછી સતી ચરિત્ર અને સતી અનસૂયા 6 મહિનાના બાળક બ્રહ્મા વિષ્ણુ મહેશને બનાવશે. આ કથા કહેવામાં આવશે માટે વેલાસર પધારજો. બોલીએ ભાગવત ભગવાન કી જય, ચામુંડા માતની જય. જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. એક ભાઈ અને એક બહેનો માં પ્રસાદ જાવ દો, પ્રસાદ લઈ લો. ચાલો એ ભાઈ ને બેન ઉભા થઈ અને પ્રસાદ આપી દો. નંદ કે દુલારે બાબા, નંદ કે દુલારે, નંદ કે દુલારે બાબા, નંદ કે દુલારે, નંદ કે દુલારે માતા યશોદા કે પ્યારે, નંદ કે દુલારે માતા યશોદા કે પ્યારે. જય જય શ્રી કૃષ્ણ નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, નંદ કે દુલારે માતા દેવકી કે પ્યારે, નંદ કે દુલારે માતા દેવકી કે પ્યારે, નંદ કે દુલારે પિતા વસુદેવ કે પ્યારે,